કે સાહેબ મારે ક્યાંથી વાંચવું, મને હાર્ડ સબ્જેક્ટ લાગે છે, મારી પાસે સમય નથી, હું મટીરિયલ કયું યુઝ કરું, મારો ઓવર થિંકિંગ મને થાય છે. તો અત્યારે ધોરણ 10માની અને 12માની પરીક્ષા ટૂંક સમયની અંદરમાં આવી રહી છે. તો ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવીને વાત કરે છે કે સાહેબ હવે બહુ ટૂંકો સમય રહ્યો છે, તો અમારે કઈ રીતે રીડિંગ કરવું, અમને કંઈક આઈએમપી પ્રશ્ન આપો, અમને બહુ જ અઘરું લાગે છે, તો હવે શું કરવું અમારે. આજે હું ખાસ વસ્તુ તમને લોકોને કહીશ કે હવે જ્યારે બહુ ગણતરીના દિવસો જ આપણે જ્યારે બોર્ડની પરીક્ષામાં બાકી રહ્યા હોય, હમણાં પ્રિલિમ્સ એક્ઝામ આવી રહી છે, પછી સીધી બોર્ડની એક્ઝામ આવી રહી છે, ત્યારે તમારે લોકોએ પહેલે વહેલા તો ખાસ કરીને તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે ને બહુ મહત્વનો છે. આજે તમારી પાસે તમારી આજુબાજુનું વાતાવરણ એટલું બધું નેગેટિવ થઈ ગયું હોય છે અને એટલું બધું પ્રેશર તમને લોકોને આવ્યું હોય છે, એને હિસાબે તમારો સેલ્ફ કોન્ફિડન્સ વયો ગયો હોય છે. તો સૌથી પહેલાં આજનું ખાલી એક સૂત્ર યાદ રાખજો, સૌથી પહેલાં તમારો સેલ્ફ કોન્ફિડન્સ બહુ મહત્વનો છે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ હશે ને સાહેબ, તો 100% તમારી એક્ઝામ તમે સારામાં સારા પર્સન્ટેજે તમે ક્રેક કરી શકશો. તો સેલ્ફ કોન્ફિડન્સ ઉપર પહેલું ધ્યાન રાખો. બીજું, વારંવાર બધા લોકોનો પ્રશ્ન આવતા હશે તે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરશું કે સાહેબ મારે ક્યાંથી વાંચવું, મને હાર્ડ સબ્જેક્ટ લાગે છે, મારી પાસે સમય નથી, હું મટીરિયલ કયું યુઝ કરું, મારો ઓવર થિંકિંગ મને થાય છે. તો આવા 5 મુદ્દાઓ ઉપર હું તમને ડિટેલની અંદરમાં આ બાળકો મેક્સિમમ સારામાં સારું પેપર એનું ક્રેક રિઝલ્ટ સારામાં સારું આવે એના માટે પ્રયત્ન કરશું. અને આ વિડીયો જેટલા પણ 10મા ધોરણના 12મા ધોરણના બાળકો છે તેને શેર કરો અને મેક્સિમમ આ બાળકો બધા લાભ લે તેના માટે સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.